ડાયરા સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. પોપૈયા જો આ પોપૈયામાં પોપડિયા થશે નહીં, પોપડિયા નર્સ પોપીઓ છે ઓઈલો જો છે આમાં થાય જો એમાં એક એક ફૂલ છે, સિંગલ ફૂલ હોય ને એ થાય. આવા ઝુમખા આવે ને એમાં નો થાય. પેલા થતા આપણે ખબર ફાદું બેહાર્યું પણ આવા નતા થતા, આટલા બધા લાંબા લાંબા દાંડલા નતા આમાં થતા, નથી થતા મારા ટૂંકા ટૂંકા છે. બોલો નાનો નાનો થાય ને કેટલા પણ બીવાય જાજા નર જ છે આ બધા. બિલકા બે આ એક હતો એ સંભાળ નાખ્યો, બસ ઈ ઉંબાળ નાખ્યો. હા આ પાસ બધાય ઓઈલા છે. આ બધા એમ થાય પાછળ જો આમાં થાય, પણ આમાં છે ને બહુ મોટા ન થાય. સિંગલ ફૂલ હોય ને મિત્રો એનો પોપૈયો થાય મોટો. હે ઝાઝા ફૂલ થાય ને એમાં ન થાય બહુ. ચાય સિંગલ ફૂલ વાળો જા હે ને આ પોપૈયા થાય આમાં ઝાઝા. આ ડબલ ફૂલ વાળો. હા પાછળ 3 4 5 5 ફૂલ વાળો છોડ છે. આમાં જો 3 4 પોપૈયા થાય ને થાય નકરા, પણ મોટા ન થાય મિત્રો, નાના નાના પોપૈયા થાય. એમાં એક પોપૈયો મસ્ત પાકી ગયો સલકે. હાલો આપણે તોડી લઈએ મસ્ત પાકી તોડી લે. આંચા તો એક જ છે, ટુબરો છે. આને અઠવાડિયું 10 દી યાદ આવે. બી વગરના પોપિયા છે. હાલો આ બાજુ ઓલી બાજુ બતાવું હાલો મિત્રો. મસ્ત મજાનો પોપિયો અત્યારે મસ્ત વાહ પાકી ભાઈ વાહ મિત્રો, મોઢામાં પાણી આવવા માંડ્યું. આ થઈ ગયો, આ 10 દિન તૈયાર થઈ ગઈ છે. કેવો પણ એ મિત્રો મસ્ત મજાનો પોપિયો પાકી ગયો, કડક છે હોય છે, પાકી ગયેલો, પાકી ગયો છે. હાલો તો થંબનેલ માટે ને પેલા તો મિત્રો ફોટો લઈ લે, પછી તોડ લેવી. ચાલો મિત્રો હવે છે ને પોપિયાને તોડી લેવી, ફ્રીજમાં મૂકી દેવી, ટાઢો થઈ જાય. હારના ખાઈ બધા બાળકો આવે ને એક એક ચીર ભાગમાં આવશે. ધોઈને મૂકી દેવી એટલે ઠંડો ઠંડો હોય ને એટલે મજા આવે છે ને. બાકી પોપૈયા મિત્રો નાના નાના છે, નકર તો મોટા હે થાય. ઓલામ બહુ મોટા આવ્યા પણ એ બધા ભાંગી હા ઓલકા હતા એ તો ભાંગી હતા મોટા જબર ને જબર. હાલો પાછું ઢાંકી દઈએ, લૂ ન લાગે તો કાંઈ. લૂ તો ન લાગે, આમથી પર ના તો એ થાવે, ઉલકાઈથી હોય થાવે એટલે બહુ લૂ તો ન લાગે. તેમ છતાં ઢાંકી દઈએ તો વાંધો. ગાજરના બી કેવા મસ્ત થઈ ગયા, બી થઈ ગયા આખા જમખા. ના આપણી મિત્રો શેરડી જો મસ્ત થઈ ગઈ. કેટલા મહિના થયા? 4 મહિના થયા. હા ઉત્તરાયણ પહેલા વાવી હતી. ના ઉત્તરાયણ પછી વાવી. પેશી વાવી ના પહેલા નથી વાવી. ના પેલા વાવી, પેલા વાવી 4 મહિના થયા. ઉત્તરાયણ પહેલા વાવી 5 મહિના થયા છે. 5 મહિના જેવું થયું છે. હા મસ્ત છે, હારી મસ્ત મોટી કાતળિયું છે. વેચમાં થોડી જાય નાની છે, મસ્ત છે. આપણે એમાં દેશી ખાતર આવે ને પાણી એક દિન ને એક દી પાય જ દેવાય ને. હો મિત્રો શેરડીને પાણી હે મિત્રો ખાય એવી થાય ને પછી નાઈન ક્યાં બધે વાવી દે. આ ત્રણ કેરામ વાવી દીધી ને આપણે ઘરની શેરડી થઈ જાય ખાય એવી. ઘરનો ગોળ બનાવવા થાય ને. ગોળ તો આનો કેટલાક બને તાજી વાવવાની ને એટલે ગોળ બનાવવા થાય. ચાલો મિત્રો હવે છે ને આપણે જાવું છે નવા ઘરે પાછું. પેલો કાલ બધો બગીચો કાઢી નાખ્યો હતો ને, ફરીને પાછું વાવી દેવી, મસ્ત તૈયાર થઈ જાય. બધા જો મોસીમાં રમે છે. કેવા શું કરે? મોસીમાં રમે બધા પાંચ છે ને. ભાઈ મિત્રો ગયા છે લોકાણે, એટલે છે નહીં ઘરે. આપણે એને મંડી જાય કેરો વાવવા ફટાફટ. આપણે અડધી પોણી કલાકમાં વાવી દેવી, પછી પાણી પાઈ દેવી. કાશી હે ને કેવું ટાટા બાય બાય તો. હલો મિત્રો આપણે બોલો શું કહેવાય ફુદીનો અને ઓલી બાજુ વેલ અને વાવી દીધી હે. અને હવે જવું છે મિત્રો ઘરે ફટાફટ. હે ને ફટાફટ આવી ગયો આપણે ઘરે, ના ઘરે. કેમ કે ને મિત્રો આપણે ઝાર વાઢવાની આજે. ઝાર વાઢવા મશીન આવવાનું, ટ્રેક્ટર. મને ભાંઠા થોડાક મશીનમાં મોટા રહે, થોડીક નુકસાની આવશે, પણ હે ને વાંધો નહીં. કેમ કે એને મિત્રો દાળિયા મજૂર કાંઈ મળતા નથી
આટલી જાય વાટવામાં મજૂર વાટે મજૂરેથી વાટવામાં ને 5,000 રૂપિયા વહી જાય અને ટ્રેક્ટરથી વધારી નાખ્યું ને એટલે 1,500 રૂપિયામાં ને 1,400 આપણે 1,500 2,000માં ને આપણું પતી જાય કામ. એટલે ને ટ્રેક્ટરથી ને વધારી નાખશું જલ્દી કામ કરતે 2 થી 3 કલાકમાં લગભગ પૂરું થઈ જાય, વાર ન લાગે ટ્રેક્ટરથી વાટવામાં. જોઈએ હવે કેવું વાટે ટ્રેક્ટર આવે પછી ખબર પડે. ચાલો મિત્રો અને આપણે આ જાહેર વાટવાનું છે ને પાછું કેન્સલ રાખ્યું છે કેમ કે મિત્રો મોસમમાં થોડીક જાહેર ને વાઢવી જો હે કેમ કે ને વાડ નહીં વાઢવી તો નુકસાન થાય એવું છે. અને કે શેઢે હોય ને ધોરિયા પાસે ભાંગી જાય, ટાયર ચાવલે બધી સોળાઈ જાય ને. એમાંય તે અત્યારમાં આવ્યા હતા ને ત્યાં ખુશ થઈ ગયું હળમાં હળ હાંકેલું હતું ને એમાં આવવા દીધું ટ્રેક્ટર હાંકવા લઈ જવાનું ત્યાં. મહેનત કરી 1.5 કલાક મૂક્યા, ટ્રેક્ટર બોલાવ્યું વળી કાઢ્યું પાછું. એનો વિડીયો શૂટ નહોતો કર્યો આપણે, મહેનત કરી ન કરી, કાંઈ કામ થયું નહીં. હાલો હના ખાડો હાનના બૂટ દે ટાઢા પોરે ને હાનના છે ને જો આંક્યા છે ને વાઢવાની છે જાય વાઢ નાખશું હાનના. મિત્રો હને હાલના આપણે વાગી ગયા છે કેટલા 5:30. 5:30 થઈ ગયા છે ને આપણે હે ને ઢોરાને છે ને બહાર લઈ લીધા હતા ઢાળિયામાં હતા કારણ કે અત્યારે લગીને છે ને લૂ વધારે આવતી અત્યારે થોડોક પવન છે ને પડી ગયો તે થોડીક લૂ બંધ થઈ છે એટલે મોડા કાઢ્યું. નકર પછી ટાઢો પોર હોય ને તો વહેલા કાઢી લેવી કારણ કે અત્યારે ઉનાળા હોય ને પછી મોડાકથી બહાર કાઢવી 5 થઈ ગયા પછી જો બહેન બધાને બહાર કાઢી લીધા, હુકલને નાખી દીધી છે બધાને. અમુકને દાદર નાખ્યું છે ને દાળ નાખી એવું બધું છે કાંઈ નીરા ને બા બનાવે છે ચા પીને જવાનું છે લગભગ તો જાહેર વાત જવાનું થશે. હાલો જોઈ બા ચા બનાવે છે, ચા બનાવે દેશી ચૂલે ચા. હાલો જેને પીવું એ આવી જાઓ. ચૂલે બહુ ગરમી છે કા બા? તો હાલો બા છે ને ચા બનાવી લે તો પછી છે ને આપણે ચા પાણી પીને જવા દેવી જાહેર વાટો. બા ચા બનાવીને આવી ગયા છે તો ડાયરેક્ટ તપેલી લઈને આવી ગયા રકેબીને ગળે બે જ રકેબી આવી બા બાઈ બાજુ આવે. હાલો મિત્રો ચા પીવું હોય આવી જાઓ. આપણે હે મિત્રો થંબનેલ બનાવવાનું કામકાજ ચાલુ છે. નહીં દેખાય તમને? હાલો આમ કોઈ નહીં દેખાય એમાં એવું પ્રકાશ આવે ને એટલે ન દેખાય. તો હાલો ડાયરેક્ટ ચા પી લી તમારે પીવી જ આવી જાઓ. ઓલી બાજુ કબૂતર ઘુમરા મારે હાલી કબૂતર ભલ ઘુમરા મારે ચા પી લે. પાણી પીવા આવશે બધા જો લાઈનમાં. નાવા આવે ખાવા પીવા નાવા અત્યારે નહીં આવે ત્યારે પાણી પીવા આવે. ચા પી લીધી હે અને અહીંયા જો હજુ થંબનેલ બનાવવાનું કામકાજ ચાલે છે. હજુ મિત્રો કેટલા અડધી કલાકથી બનાવું તો હજુ નથી બની, હજુ બની નથી રહ્યું. તો હાલો એ આપણે મિત્રો બહુ મહેનત વાળું કામ છે. કોઈ એમ વિચારતું હોય ને કે એમાં હું વિડીયો બનાવો એમાં શું, ફોટો બનાવો એમાં શું, આ બધું એને મિત્રો મહેનત વાળું કામ છે, મગજમારી વાળું છે. દરરોજ નવું વિચારો ટાઇટલમાં હું રાખવું નહીં, કયો ફોટો મૂકવો. એટલે કોઈ એમ વિચારતું હોય ને કે આ બધું એમ નામ વિડીયો બનાવીને મૂકી દેવી એમ હાલી જાય એવું કાંઈ છે નહીં મિત્રો. મહેનત તો બધામાં થાય, એમ નામ તો કાંઈ નહીં. મહેનત વગર કાંઈ નથી મિત્રો, ગમે એમાં મહેનત તો છે જ. મહેનત કેટલી થાય આમાં. ચારનો મથકમાં જો વાટ જઈને બેઠો દાંતડું પાણી શીશો ભરી લીધો હે. તો હાલો મિત્રો હે ને આપણે દાંતડું શીશો લઈને હાલો કમ્પ્લીટ થઈ ગયા આપણું કામ. સબજીભાઈ ને થંબનેલ બનાવવાનું કામ પતે ને પછી હાલ્યા આવશે એમનું હથિયાર લઈને. 1 મિનિટમાં આપણું કામ પૂરું થઈ જાય. બા બાકી મને કંટાળો આવે ફોનમાં. રાતે મિત્રો 11-12 વાગ્યા સુધી ને વિડીયો એડિટ ને એવું ચાલુ હોય. આપણે એક ઊંઘ લઈને જાગી જાય ગામ બા રાખતો. હાલો કેટલું બાકી રહ્યું? 1 મિનિટ છે પૂરું પછી. તો હાલો એમની 1 મિનિટ પૂરી નહીં થાય આપણે હાલવા માંડવી દાંતર પાણી શીશો લઈ. હાલો માંડવી હાલવા.
મોંઘી પડે કે ન પડે, હવે આપણે ચાલુ કર્યું છે એટલે બધા વાત જોવે વિડીયોની, એટલે આપણે છે ને ચાલુ જ રાખવાનું છે હળવે હળવે ટાઈમે ટાઈમે. થંબનેલ બનાવી નાખવાનું, થોડુંક ખોટું થવું પડે, કલાક અડધી કલાક. જો ટોપી પડી ગઈ આપણે ઓલા ભરાણી દોરી, એટલે જાર વાટ લીધી. જો આથી ઠેઠ આમે અહીં સુધી પાળે નાખતા જાય છે. વાટી થોડાક કેરા રહ્યા છે તો સારું થાય ને. હાથે વઢાઈ ગયો તો કામ થઈ જાય, નુકસાન ન થાય. આવા આપણે હાથે વાળીને આવા ભાઠા રહે. આવતીકાલે હે ને ઝાહેર વઢાય ને એટલે તમને બતાવી કેવડા ભાઠા રહે. બાકી સુરત દાદા છે હાથમાંની તૈયારીમાં હે. પવન આવે ને તો ઝાહેર અલગ ફૂલ ચાલે. ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આયા હતા ઝાર વાઢવા અને કેરા જેટલી જો આ બાજુ વાઢી. આપણે કાલ ટ્રેક્ટરે મુકાવાનું છે ને વઢાવવાની છે, એટલે વળવામાં ભાંગી ન જાય ને એટલે એટલી થોડા કેરા છે ને હાથથી વાઢ્યા. અને હવે હાલા જાય ઘેરે, આપણે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો. અને સુરત દાદા પણ જો આમ ઘરે વૈયા ગયા. અને આપણે આ બે કેરા થાય ને એટલી આગળ વાઢી લીધી. અને હવે હાલા જાય ઘીરે કાપુરું બેન. હાલો તે આપણે છે ને જવા દીધી ગાયું દોવા. અને બે ભાઈઓ છે ને ગાયું હાટું એક પૂળો નીંગ લેતા આવે. આ બાજુ થોડી કાશી જેવી છે ને એટલે એટલા બાજુ જે નીંગલી ગઈ છે ને ગાભા ડોડીમાં આવેલી, એ બે પૂળા વાઢીને લેતા આવે ને આપણે અહીં ક્યાં ઘરે જવા દેવી. હાલો લઈ લો આપણા ભાઈની ગાડી. મિત્રો 7:30 વાગી ગયા છે ને ગાય દોઈ લીધી. ને શિવભાઈ જો સાઈલ ખાય જો એ સાઈલ નો ખવાય, આમ ખવાય આમ. શિવ હાલો પોપૈયું ખાવા કે તો ખૂટી રહ્યો પણ ફૂટી રહ્યો. હવે બધાને એક શેર ભાગમાં આવી. હા તેવું થોડાક દીકર બીજું પાકશે તે ખાવાનું. હાલો મંડો હાલવા. હંચકા સાઈલ એને હું દેવાનું પકડી છે. રાખું છું ને તો સાઈલ મોટો હંચકા આઈને દેવાનું, આઈને દેવાનું. કશો સાનો સાઈલ બટકું ભીનું એને ખાઈ દેવાનું. ગયો કેમ? બસ. બસ હવે નથી ખાવું. શિવભાઈ 7:30 મિત્રો વાગી ગયા મિત્રો. પેલા 7 વાગ્યા ને 40 મિનિટ થઈ મિત્રો. 7:45 વાગવા આવી ગયા. તો એટલું વંજવાળું છે મિત્રો. એટલું વંજવાળું છે હજી મિત્રો. છે ને રાતના વાગી ગયા છે 8:30 અને મસ્ત મજાના નાઈ નાખ્યા પાછા. ને આપણે છે ને મસ્ત મજાની સુગંધ આવે મિત્રો. માંડવીની કાલ પે ધુમાડા નીકળ્યા. બસ હવે જતી ગયા. શેની સુગંધ આવે? ખોખાની અસલ શેકાઈ ગયા મિત્રો. કાંઈ સૂકી માંડવી પછી ઠરી જાય ને પછી મજા આવે ખાવાની. હાંસી લાવબા હાંસી. રોટલા બનાવે ચાલે. હાલો માંડવી શેકાઈ ગઈ મિત્રો મસ્ત મજાની. બીજી નાખવાની છે. અંકા બા બનાવે રોટલા. આને હવે એક જ રહ્યો લાગે નહીં ભાઈ? એક વણવાનો અને એક છે ગયું. બે બનાવવાના. પછી ખાઈ લઈ મસ્ત મજાની વાળું. ભાઈ બનાવી નાખ્યું શાક. કેમ પાછા કઈ ટાકલ છે એટલા હાટું પછી કેમ પાછા મૂકીશ તો થાય. એટલા હાટું વળી પાછું ફરી નાખું દગારું. હાલો મિત્રો કહેલી ઉચકી માંડીને એવા ખાવા. તાજી તૈયાર એક ખાવાનું હોય એક કેવા લાગ્યો તમને? અસલ લાગ્યો? કેવા લાગ્યો? હાલો મિત્રો તમારે ખાઈ આવી જાવ. કાંઈ થેન્ક યુ.